ડિસેમ્બર મહિનાની એ ગુલાબી ઠંડીમાં અમદાવાદના વટવા વિસ્તારમાં ખુશીનો માહોલ હતો. 24 વર્ષના ભાવિકના લગ્નની શરણાઈઓ હજુ હમણાં જ એકદમ શાંત થઈ હતી. હાથની મહેંદીનો રંગ હજુ ઉતર્યો પણ નહોતો, ત્યાં જ કુદરતે ખેલ પાડી દીધો. 13 ડિસેમ્બરના રોજ પત્ની પાયલને સાસરીથી તેડવા નીકળેલો ભાવિક અધવચ્ચે જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. રસ્તા પર બિનનિવાસી હાલતમાં પડેલું એક્ટિવા અને નજરે જોનારા સાક્ષીનું એ ભયાનક નિવેદન. 3 શખ્સો તેને જબરદસ્તી કારમાં ઉપાડી ગયા, પરંતુ અસલી સસ્પેન્સ તો ત્યારે શરૂ થયો જ્યારે એ 3 અજાણ્યા શખ્સોએ ગામ લોકોને કહ્યું કે આ તો અમારા જમાઈ છે. એક્સિડન્ટ થયો છે એટલે દવાખાને લઈ જઈએ છીએ. હોસ્પિટલના તપાસ કરી તો ભાવિક ત્યાં હતો જ નહીં. પોલીસ દોડતી થઈ, લોકેશન ટ્રેસ થયા અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે આખા ગુજરાતના રૂવાડા ઊભા થઈ ગયા. જે પત્નીના તેડા માટે ભાવિક નીકળ્યો હતો, શું એ જ પત્નીએ તેના મોતનું લોકેશન મોકલ્યું હતું? શું 4 વર્ષનો છુપો પ્રેમ અને એક નિર્દોષ યુવકની હત્યાનું કારણ બન્યો? રસ્તામાં ટક્કર મારી, ગળાફાંસો આપી અને લાશને કેનાલમાં ફેંકી દેવા સુધીના આ સનસનાટી ભરી કહાની પ્રેમ, વિશ્વાસઘાત અને ક્રૂરતાની પરાકાષ્ઠા છે. દરેક ગુજરાતીએ જાણવું જોઈએ અને આ નવવધુએ જ પોતાના સુહાગનને મિટાવવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો તે દરેક છોકરી જરૂર જાણે ગુજરાતની. તો અંત સુધી બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ આ ક્રાઇમ રિપોર્ટ. ભાવિકના પરિવારમાં 2 નાના ભાઈ અને માતા પિતા હતા. તેઓ લગ્નના થોડા સમય અગાઉ જૂના અમદાવાદના જાણીતા વિસ્તાર રાયપુરમાં રહેતા હતા. પછી ત્યાંથી વટવા રહેવા માટે જતા રહ્યા હતા. 24 વર્ષનો ભાવિક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો અને સારી એવી કમાણી થતી હતી, જ્યારે તેના પિતા રિક્ષા ચલાવતા હતા. ટૂંકમાં પરિવારને આર્થિક રીતે પણ કોઈ ખાસ નડતર ન હતું. 10 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન થયા બાદ રિવાજ મુજબ બીજા દિવસે ભાવિકની પત્ની પાયલને તેના પિયર પક્ષના લોકો આવીને તેડી ગયા હતા. પછી 13 તારીખે ભાવિકે પોતાની સાસરી કોટેશ્વર જઈને પત્નીને પાછી તેડી આવવાની હતી, પણ આ જ દિવસે ભાવિક સાથે અજુગતું કંઈક બની ગયું. સવારના સમયે ભાવિક તેના પિતા કનૈયાલાલને મળ્યો અને પછી કહ્યું કે પપ્પા, હું પાયલને લેવા જાઉં છું. પિતાએ હળવા હાસ્ય સાથે કહ્યું, ભલે જા, તેડતો આવો. પરંતુ ભાવિકનો ચહેરા પર એક અજાણી ઉદાસી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, પપ્પા, મને લાગે છે કે પાયલ લગ્નથી ખુશ નથી. કનૈયાલાલે તેને સમજાવ્યો, એવું કંઈ નથી બેટા, નવા લગ્ન છે, બધું બરાબર થઈ જશે. લગ્નના 3 દિવસ થઈ ચૂક્યા હતા, પણ ભાવિકના ચહેરા પર કોઈ ખાસ ખુશી દેખાતી ન હતી. પિતા સાથે વાત કરતા સમયે પણ તેણે ખૂબ જ મૂંઝાયેલા હાવભાવ સાથે વાતચીત કરી. ભાવિકના શબ્દોમાં છુપાયેલી ચિંતા અને તેના પિતાએ ત્યારે ગંભીરતાથી નહોતી લીધી, પરંતુ આ વાતચીત થોડા જ કલાકોમાં એક કોયડો ઉકેલવા માટે ચાવીરૂપ સાબિત થઈ. ભાવિક કોટેશ્વર જવા માટે નીકળ્યો, પરંતુ એ પહેલા રાયપુરમાં પોતાની જૂના ઘરે ગયો. ત્યાં તેના દાદા રહેતા હતા. દાદા સાથે ભાવિકે મુલાકાત તો કરી, પણ તેમની સાથે પણ કોઈ ખાસ મુદ્દે ચર્ચા ન કરી અને થોડી જ મિનિટમાં ત્યાંથી નીકળી ગયો. રાયપુરથી કોટેશ્વર 17 કિલોમીટરનું અંતર થાય અને પહોંચવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે. જમાઈની આગતા સ્વાગત માટે પરિવાર તૈયાર હતો. પકવાન બની ચૂક્યા હતા, પરંતુ ભર બપોર થઈ જવા છતાં પણ ભાવિક પોતાની સાસરીમાં પહોંચ્યો નહીં. એટલે ત્યાંના લોકો પણ ઊંચા નીચા થઈ ગયા. ભાવિકને ફોન નહોતો લાગી રહ્યો. ચિંતાતુર થયેલા ભાવિકના સસરા સુરેશભાઈ દત્તાણીએ પોતાની વેવાઈ એટલે કે ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કર્યો અને પૂછ્યું, જમાઈ મારી દીકરીને તેડવા માટે આવવાના હતા, પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી, આવું કેમ? કનૈયાલાલે કહ્યું કે ભાવિક મને રાયપુર દરવાજા પાસે આશરે 12 વાગે છેલ્લે મળ્યો હતો. પછી એ તો સીધો જ કોટેશ્વર
આવવા નીકળી ગયો હતો, છતાં હું તેને ફોન કરીને પૂછી લઉં છું કે ક્યાં છે. કનૈયાલાલે દીકરાને તરત ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન લાગ્યો જ નહીં. હવે તેમને પણ ચિંતા થવા લાગી અને દીકરાની શોધખોળમાં લાગી ગયા. ઘણાને ફોન કર્યા, લોકોની મદદ માંગી, પણ ભાવિકનો કોઈ અતોપતો મળ્યો જ ન હતો. આ દરમિયાન ભાવિકના સસરા સુરેશભાઈનો કનૈયાલાલ ઉપર ફોન આવ્યો અને એક સમાચાર આપ્યા. તેમણે કહ્યું કે ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે જવાના રસ્તે પડ્યું છે. કનૈયાલાલનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું. તાબડતોડ કોટેશ્વર ગામ પહોંચ્યા. ભાવિકનું એક્ટિવા મળી ગયું, પણ ભાવિકની કોઈ ભાળ ન મળી. સાબરમતી નદીના તટ પાસેના આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઓછા છે. લોકોની આવજાવ ઓછી હતી, છતાં જે પણ રસ્તે મળ્યું એમની પૂછપરછ શરૂ કરી. સૌ કોઈના મનમાં સવાલ હતો કે એક્ટિવા મૂકીને ભાવિક ગયો ક્યાં? તેની સાથે શું થઈ ગયું? હવે બંનેના પરિવાર સભ્યોને નકારાત્મક વિચારો પણ આવવા લાગ્યા હતા. ભાવિક ગુમ થયો હોવાની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આપી દેવામાં આવી હતી. આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન એક મહત્વની કડી મળી. એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે આ એક્ટિવા લઈને જે ભાઈ નીકળ્યા હતા તેમને એક ઇનોવા ગાડીએ ટક્કર મારી હતી. એમાંથી 3 છોકરાઓ નીચે ઉતર્યા હતા. એ લોકોએ તરત જ આ ભાઈને ઉપાડ્યા અને પોતાની ગાડીમાં બેસાડી દીધા. એક્સિડન્ટ થયો હોવાથી હું પણ ત્યાં નજીક પહોંચી ગયો હતો. મેં એ છોકરાને પૂછ્યું, આ ભાઈને તમે ગાડીમાં નાખીને ક્યાં લઈ જાવ છો? ત્યારે 3માંથી એક છોકરાએ મને જવાબ આપતા કહેલું, આ તો અમારા જમાઈ છે, અમે તેમને દવાખાને લઈ જઈએ છીએ. અજાણ્યા વ્યક્તિ પાસેથી આટલી જાણકારી મળ્યા પછી તો મામલો વધુ પેચીદો બની ગયો, કારણ કે બંને પરિવારના ઘણા લોકો એકસાથે મળીને ભાવિકને શોધી રહ્યા હતા. વળી જો કોઈની કારથી ભાવિકનો અકસ્માત થયો હોય તો પરિવારને પણ જાણ કરે જ ને. પણ આવી કોઈ જાણકારી નહોતી મળી. એટલે અકસ્માતની વાત સાંભળીને તમામ લોકો નજીકમાં આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા. કારણ કે જો અજાણ્યા શખ્સની વાત સાચી હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સંભાવના વધુ હતી. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચતા જ જાણવા મળ્યું કે આવા કોઈ અકસ્માતનો કોઈ કેસ અહીં આવ્યો જ નથી. એટલે અકસ્માત બાદ જમાઈને હોસ્પિટલ લઈ જવાની વાત એક રીતે ખોટી સાબિત થઈ. હવે સવાલ ઉઠવા લાગ્યા કે એ 3 છોકરાઓ કોણ હતા? તેમણે ભાવિકની ઓળખ અજાણ્યા વ્યક્તિ સામે પોતાના જમાઈ તરીકે કેમ આપી? શું આ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લૂંટવાનો પ્રયાસ હતો કે પછી વોચ રાખીને ભાવિકને ટાર્ગેટ બનાવવામાં આવ્યો? સવાલ ઘણા હતા, પરંતુ જવાબ રૂપે ભાવિકનો પરિવાર એટલું જાણતો હતો કે ભાવિક ખૂબ જ ભોળા સ્વભાવનો છોકરો છે. તેમની કોઈ સાથે દુશ્મની પણ નથી. ચારે બાજુની મૂંઝવણ વચ્ચે ભાવિકના પિતા કનૈયાલાલને દીકરા સાથે સવારે થયેલી વાતચીત યાદ આવી. જ્યારે ભાવિકે તેમને કહ્યું હતું કે પપ્પા, પાયલ મારી સાથે લગ્ન બાદ ખુશ હોય તેવું મને લાગતું નથી. સવારના સમયે દીકરાને હકારાત્મક ભાવે સમજાવનાર પિતા કનૈયાલાલના મનમાં હવે એ શંકા ઉપજવા લાગી હતી. કનૈયાલાલે પોતાની પુત્રવધુ પાયલને બોલાવી અને સીધો જ સવાલ કર્યો કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? સસરાનો આ સવાલ સાંભળીને પાયલ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, પણ જવાબ આપ્યા વગર છૂટકો ન હતો. પાયલે ધ્રુસતા અવાજે કહ્યું કે ના પપ્પા, હું આવું કેમ કરું? મેં કંઈ નથી કર્યું. થોડી જ વારમાં પોલીસ જવાનો પણ ભાવિકની સાસરીમાં પહોંચી ગયા. પોલીસે પરિવારના અલગ અલગ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી, જેથી તપાસ કઈક દિશામાં કરવી એ જાણ કરી શકાય. પોલીસે જ્યારે જાણ્યું કે ભાવિકને ઇનોવા કારમાં આવેલા 3 શખ્સોએ ઉપાડી ગયા છે, તો નજરે જોનાર પાસેથી તેમની વિશે વધુ વિગતો જાણી, જેના થકી જાણવા મળ્યું કે ભાવિકને કારમાં લઈ જનારા શખ્સોએ કાળા રંગનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો. એટલે એકવાર તો પોલીસને પણ એવું લાગ્યું કે શું કોઈ ગુનામાં પોલીસ જ ભાવિકને નહીં ઉપાડી ગઈ હોય ને. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ ભાવિકના ગુમ થવા પાછળની શંકા અને સવાલો વધવા લાગ્યા. પોલીસ પોતાની રીતે તપાસ શરૂ કરી ચૂકી હતી. મોબાઈલ લોકેશનમાંથી માંડ વિવિધ જગ્યાઓના સીસીટીવી ફૂટેજની શોધખોળ ચાલી હતી.
આખરે સૂર્યાસ્ત સુધીમાં ભાવિકના પિતાની શંકા પણ ભાવિકની પત્ની સુધી આવીને જ અટકી ગઈ. સસરાને તો અગાઉ તેણીએ ભોળા ભાવે ના પાડીને વિશ્વાસમાં લીધા હતા કે ભાવિકના ગુમ થવામાં તેનો કોઈ જ રોલ નથી, પરંતુ આખા દિવસની દોડધામ અને રોકકળ બાદ હવે ભાવિકની પત્ની પાયલનો સામનો ફરી એકવાર પરિવાર સાથે થવાનો હતો. સાંજ પડી ગઈ હતી. પાયલના ઘરે પોતાના તમામ સભ્યો તેમજ તેની સાસરી પક્ષના લોકો ઉદાસ આંખો લઈને બેઠા હતા. આ સમયે ફરી એકવાર પાયલને પૂછવામાં આવ્યું, પરંતુ ફરી તેણે ગલ્લા તલ્લા કર્યા. જો કે તમામ લોકોએ પાયલને વિશ્વાસમાં લીધી અને ભાવિક સાથે બનેલા કોઈ બનાવ વિશે એ શું જાણે છે તે કહી દેવામાં કહ્યું. આ વખતે તેનું મૌન તૂટી ગયું. નીચે ઝૂકેલું માથું ધીમે ધીમે ઊંચું થયું અને પાયલે જે કહ્યું તે એક એવું સત્ય હતું જેને તમામ લોકોના હૃદયમાં ફાળ પાડી દીધી. પાયલે સસરાની આંખોમાં જોઈ ઠંડા અવાજે કહ્યું, મને તમારો દીકરો પસંદ નથી. 4 વર્ષથી હું કલ્પેશના પ્રેમમાં છું. એ મારા મામાનો દીકરો છે અને 10 ક્રોઈ પાસે આવેલા કુબડથલ ગામમાં રહે છે. હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે જ રહેવા માંગુ છું. પાયલની આ વાત આખા ઘરમાં સન્નાટો પ્રસરાવી દીધો. તે થોડી વાર મૌન રહી અને ફરી પાછું બોલવાનું શરૂ કર્યું. પાયલે કહ્યું કે મારા લગ્ન થયા ત્યારે જ મેં કલ્પેશને જણાવ્યું હતું કે આપણે એક થવું હોય તો મારા પતિ ભાવિકને વચ્ચેથી હટાવવો પડશે. આપણે એક પ્લાન બનાવીએ અને ભાવિકને આપણા રસ્તા વચ્ચેથી કાઢી નાખીએ. ભાવિક મને તેડવા આવવાનો હતો એ નક્કી હતું, એટલે અમે એ રીતે પ્લાન બનાવ્યો. મેં કલ્પેશને ફોન કરીને કહ્યું કે ભાવિક મને તેડવા માટે આવે ત્યારે તેને રસ્તામાં જ પતાવી દેજે. જરૂર પડે તો 2-3 વિશ્વાસુ માણસને પણ સાથે રાખજે. આ ઘટસ્ફોટ બધાને હચમચાવી દીધો. પાયલના કહ્યા પ્રમાણે કલ્પેશે ભાવિકની હત્યા માટે પોતાના જ 2 કુટુંબિક ભાઈ શૈલેષ અને સુનિલને સાથે લીધા. આ બંને પણ કુબડથલમાં રહેતા હતા. ભાવિક અમદાવાદથી એક્ટિવા લઈને નીકળે એ પહેલા જ કલ્પેશ અને તેમના 2 સાગરીતો કુબડથલથી તેના કાકાની ઇનોવા કાર લઈને નીકળી ગયા હતા. પછી રસ્તામાં વોચ રાખીને બેઠા હતા. ભાવિક ક્યાંથી અને ક્યાં સમયે આવશે એ બધું જ તેની પત્ની પાયલે જણાવી દીધું હતું. એટલું જ નહીં, તેનું લોકેશન પણ વોટ્સઅપથી મંગાવી લીધું હતું. પાયલ પોતાના પતિ ભાવિક અને પ્રેમી કલ્પેશ સાથે સતત સંપર્કમાં હતી. પરિવારને પાયલે જણાવ્યું કે બપોરે કલ્પેશનો મારા પર ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે અમે ભાવિકને ઉઠાવી લીધો છે, કોટેશ્વરથી નીકળી ગયા છીએ. એ પછી અમારે કોઈ વાત નથી થઈ. અત્યારે એ ક્યાં છે એની મને કોઈ જાણકારી નથી. ગુનેગાર નજર સામે જ હતો, પણ ભાવિક સાથે કલ્પેશ અને તેના 2 સાગરીતોએ શું કર્યું હશે એ વાતની ચિંતા બધાને થવા લાગી. પરિવારના લોકોએ તરત જ ગાંધીનગર પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો. થોડી જ વારમાં તો અડાલજ પોલીસ અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોટેશ્વર દંતાણી પરિવારના ઘરે આવી પહોંચી. પોલીસે પાયલની પૂછપરછ કરી અને સાથે જ તેનો ફોન પણ ચેક કર્યો, જેમાં કલ્પેશ સાથે થયેલી વાતચીત, વોટ્સએપ મેસેજ અને લોકેશન વગેરેની જાણ મળી આવી. બીજી તરફ ગાંધીનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દીધું. આરોપીઓના મોબાઈલના લોકેશનથી માંડીને કોટેશ્વરમાં જ્યાં એક્ટિવા મળ્યું હતું ત્યાંથી ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ચેક પણ કરવા લાગ્યા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સાંજના સમયે આરોપીઓ પોતાના ઘરે આવી ગયા હશે, પછી રાતના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયા હતા. પોલીસે આખી રાત 3 આરોપીઓની શોધખોળ કરી અને સવારના 5 વાગ્યા સુધી ઝડપી પાડ્યા. પાયલનો પ્રેમી કલ્પેશ પોતાના ઘરની નજીકથી જ ઝડપાઈ ગયો, જ્યારે બાકીના 2 આરોપી શૈલેષ અને સુનિલ ખેતરોમાં સંતાઈ ગયા હતા. ત્યાંથી ઝડપી લેવામાં આવ્યા. પાયલ પાસેથી એટલી જાણકારી તો મળી ચૂકી હતી કે સાસરીમાં પહોંચે એ પહેલા જ ભાવિકને રસ્તા વચ્ચે રોકી લેવામાં આવ્યો હતો. પછી કલ્પેશ અને તેના 2 કુટુંબિક ભાઈ ભાવિકને ક્યાં લઈ ગયા એ જાણકારી માટે ઝડપાયેલા 3 આરોપીઓની કડકાઈથી પૂછપરછ પણ શરૂ થઈ. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓને ભયંકર સત્ય ખોલ્યું. આરોપીઓએ પોલીસને આપેલી જાણકારી પ્રમાણે પાયલ ભાવિકનું લોકેશન જાણીને કલ્પેશને કહેતી હતી
કે કલ્પેશ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે કોટેશ્વર ગામની સીમમાં ઊભો રહીને ભાવિકની રાહ જોતો હતો. ભાવિક એક્ટિવા લઈ આવેલો દેખાયો એટલે ત્રણેય લોકો પણ ઇનોવામાં સવાર થઈ ગયા. થોડે આગળ જઈને ભાવિકની એક્ટિવા સાથે ઇનોવા અથડાવી દીધી. ટક્કર વાગતા ભાવિકનું બેલેન્સ બગડતા તે એક્ટિવા સાથે જ રસ્તા વચ્ચે પડી ગયો અને પછી ડ્રામો શરૂ થયો. કલ્પેશે ગાડી રોકી અને સાવ અજાણ્યો બનીને ગાડીની બહાર આવ્યો. પછી અચાનક જ જાણે ભાવિકને ઓળખી ગયો હોય એમ વર્તવા લાગ્યો, કારણ કે ભાવિક અને પાયલના લગ્નમાં કલ્પેશ પણ આવ્યો હતો અને બંને વચ્ચે મુલાકાત પણ થઈ હતી. કલ્પેશે ભાવિકને પૂછ્યું કે કુમાર, તમને વાગ્યું તો નથી ને? એટલામાં તેના બે સાથીદારો શૈલેષ અને સુનિલ પણ કારમાંથી બહાર આવી ગયા હતા. આ સમયે રસ્તા પર ઓછી અવરજવર હતી, જેથી ત્રણેય લોકો ભાવિકને ત્યાં જ મારી નાખવાની ફિરાકમાં હતા. પરંતુ એક્સિડન્ટ થતાં જ એક વ્યક્તિનું ધ્યાન પડ્યું અને એ નજીક આવી પહોંચ્યો એટલે મારી નાખવાનો પ્લાન થોડીવાર માટે પડતો મૂક્યો અને હોસ્પિટલ લઈ જવાના બહાને ત્રણેય બળજબરી કરીને ભાવિકને કારમાં બેસાડી દીધો. ભાવિકને હોસ્પિટલ લઈ જવાની વાત તો માત્ર એક બહાનું હતું. હોસ્પિટલ તો લઈ જવાનો હતો જ નહીં. એટલે માંડ 600 મીટર દૂર પહોંચ્યા પછી કાર ફરી રોકી દીધી. ત્યાં સુધી ભાવિકને ખ્યાલ ન આવ્યો કે તેની સાથે શું થઈ રહ્યું છે. એકબીજાના સગા થતા હોવાથી તેને જરાય શંકા પણ ન હતી. ભાવિક સામાન્ય કદ કાઠી ધરાવતો હતો. બે વ્યક્તિઓએ તેના હાથ પકડી રાખ્યા અને એકે તેના ગળામાં દુપટ્ટો નાખી દુપટ્ટો દઈને તેને મારી નાખ્યો. ભાવિકે છટપટવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ ક્ષણોમાં તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. અચાનક થયેલા હુમલાથી બચવા માટે ભાવિકને સમય જ ન મળ્યો. હત્યા કર્યા બાદ જાણે કોઈ પેસેન્જર બેઠો હોય એમ જ કારની સીટ પર ભાવિકની લાશને ગોઠવી દીધી. હવે લાશનો નિકાલ કેવી રીતે કરવો એ માટે ત્રણેય વિચારવા લાગ્યા. લગભગ 10 કિલોમીટર સુધી લાશને કારમાં લઈને ફર્યા પછી એસજી હાઈવે થઈ ડભોળા કેનાલ પર પહોંચ્યા. ઢળતી સાંજે કોઈની અવરજવર ન હતી એટલે મોકો જોઈને ભાવિકની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી. હત્યારાઓએ ભાવિકનો ફોન પણ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિસ્ટ્રિક્શન કર્યું. એમાં આરોપીએ ઝીણામાં ઝીણી વિગતો પોલીસને ઘટના સ્થળે પહોંચીને આપી. તરવૈયાઓની મદદથી ભાવિકની લાશ પણ કેનાલમાંથી મળી હતી. આ ઘટનાએ બે પરિવારના સંબંધોને કાયમ માટે તોડી નાખ્યા અને એક એવું સત્ય બહાર આવ્યું જે પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાની નિર્દય ગાથા બની રહ્યું છે.